તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે પતો ગેમર વાયટી 990માં. અને આજે આપણે સર્વાઈવલ સિરીઝ પાર્ટ નંબર 8. અને આપણે આ સિરીઝમાં આખું નેધરાઇટનું આર્મર કમ્પ્લીટ કરવાનું છે, આર્મર એન્ડ ટૂલ બંને. અને જો કોઈ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો કૃપયા કરીને हमारी चैनल को सब्सक्राइब करो, लाइक करो અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી આવા અવારનવાર વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો હાલો હવે આપણે આ વિડીયો નેધરાઇટ નોર્મલ બનાવવાનું છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો હવે સ્ટાર્ટ કરીએ. હાલો ડેબરી ગોતો ખસકો. ક્યાં છો શીખા ભાઈ? પૈડસો શું કરવાનું? અને યાર ખાડો પણ હું કઈ બાજુ જવાનું છે? એટલે એ બાજુ થોડું છે, આ બાજુ નહીં જવાનું. એટલે ભાઈ તઈ પણ હું ધોડો આવી છું અને મારે તો ખરી પીગલીન ને મને મારે છે. એ ભૂંદરો મને બહુ બીક લાગે. મારે તો ખરી પણ ભલે તે મોર બો છે. હું આ તારું બહુ શું કામ? હા મારી નહીં કહું શું હતું બાકીનું? તારી ઘોડે નહીં કાંઈ મરી ના ઉતારી ચાર હું ખબર છે ને. બસ લે બટા, સોટા નહીં. હા હું કરું આર પીકો મને પીકેક લેવી લાકડા વાતરું. કેટલો એટલે ઊંડો હોય જઈ તો તું આ બધા આવીને અંદર તું હું અંદર હાલ લેવાનું છે એટલે આ અંદર. હવે હું અંદર લેવા આવે એટલે હું મને કઈ છે નહીં. ચલો લાકડા કાપો. ખસી ગઈ ને એક ડેબરી અહીંથી મળી ગઈ છે. Zero. હાલો ભાઈ, પાછી ડેબરી મળી ગઈ છે. કેટલી ડેબરી થઈ ગઈ આપણી પાસે? હાલો પાછી એક ડેબરી મળી ગઈ છે.
બીજી મને અહીંયા લાગે જ છે બીજી છે એવું. રે બીજી છે. પાછા અહીંયા બે મળી ગયા. અહીં છે કેમ ન મળી? હાલો મિત્રો, હવે આપણે છે ને ડેબરી બેબરી મૂકી દેવી ફર્નેસમાં, એટલે સ્મેલ થતી થાય. 9 ડેબરી તો આપણે ફર્નેસમાં પહેલેથી મૂકી હતી, અને આ 10 ડેબરી પાછી મૂકી દેવી ફર્નેસમાં, એટલે સ્મેલ થતા રાખે. એટલે 20 ડેબરી 5 નેધરાઇટના ઇંગટ કમ્પ્લીટ થઈ જાય ને, એટલે આપણે આખો આર્મર કમ્પ્લીટ થઈ જાય. પછી સ્વોર્ડ ને પિકેક્સ ને કુવાડો ને એવું બધું પછી કરશું. તો હેલો મિત્રો, આમાંથી આપણે ગોલ્ડ લઈ લેવી અને નેધરાઇટનો ઇંગટ બનાવીને આપણે છે ને નેધરાઇટનો આર્મર કમ્પ્લીટ કરી નાખીએ. આમાંથી કાર્ડ લઈ લેવી. ત્યાંની કાર્ડ છે 15 ડાયમંડ છે. 2 નવા કાર્ડ બનશે એટલે 5 4 થઈ જાય. આર્મર આખું કમ્પ્લીટ થઈ જાય. બસ એટલું આર્મર કમ્પ્લીટ થઈ જાય એટલે ઘણું. બે કાર્ડ નવા બેન બસ 4 3 હતા ને 5 થઈ ગયા. નેધરાઇટની ઇંગટના નેધરાઇટ સારા બની ગયા. હું નેધરાઇટ મસ્ત બની ગયા છે, એમાં કઈ વાંધો નહીં આવી લ્યો. નેધરાઇટમાં ડેબરી ગોલ્ડ ઇંગટ ને બધું મેકી દેવા. તો 6 નેધરાઇટ થઈ જાય. તો હાલો હવે આપણે આપણું આર્મર કાઢી નાખીએ. આર્મરને આખું નેધરાઇટનું કમ્પ્લીટ કરવી એટલે વહેલા હારે છે ને કાંઈ બીજું કાંઈ ઘટે નહીં. ફટાફટ માંડવી બનાવવા. હાલ નેધરાઇટનું હેલ્મેટ બની ગયું, નેધરાઇટની ચેસ્ટ પ્લેટ, નેધરાઇટનું પેન્ટ અને નેધરાઇટના બૂટ, અને હવે નેધરાઇટની સ્વોર્ડ. આપણું આખું નેધરાઇટ આર્મર કમ્પ્લીટ. હવે તો કાંઈ છે નહીં. નેધરાઇટનું આર્મર આખું પહેરી લેવી.
હવે આ કાંઈક આમ લાગે વોરની તૈયારી માટે આપણે પ્રોપર રીતે હવે આપણે વોરની તૈયારી માટે આવી ગયા છીએ. આ કાળું કેવું લાગે છે? આ કાર્ડ લાગશે આમાં? લગાડી જોઈએ. ગોરનભાઈ કાઢી તું. મારા અંદાજ પ્રમાણે લાગશે તો નહીં કાંઈ. કોવાળો લાગતો નથી. ના ના નથી લાગતું. નકર હાલો કાંઈ વાંધો નહીં. હોય સેનાના કાર્ડ એક બનાવીને આપણે કાર્ડ બનાવીને કરી નાખશું. તો એનું કંઈ ટેન્શન છે નહીં. હેઠે પાવર બેક થયું. પાડતી જાય. હાલો મિત્રો, 32 ડેબરી થઈ ગઈ છે. હવે 2 ડેબરી બાકી છે ઓગળવાની. એટલે ફટાફટ ઓગળી જાય એટલે આપણે નેથરાઇટનું આર્મર, ફાઈબરનું નેથરાઇટનું આર્મર કમ્પ્લીટ કરી નાખવી. તો હાલો હવે છેલ્લી ડેબરીથી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે, બહુ વાંધો આવ્યો નથી. તો ચેસ્ટમાંથી હવે છે ને આપણે આમ પહેલાં આર્મરને એવું લેતા આવી. આર્મર ને એવું તો રેડી. ચેસ્ટ પ્લેટ ને એવું કાઢી નાખવી. ઓલો કાર્ડમાં એક લાલ કરી નાખી આપણી. એમરલ્ડમાં તો લીલું નથી હારી, આપણી લાલ ગેંગ હારી મસ્ત. બસ ઓપી મસ્ત ગેંગ લાગે આપણે લાલમાં. તો પહેરી લેવી કંપની. હા મસ્ત લાગે છે. લુક આવી થોડી ઘણી આર્મરની. લાલ હતી રેડી મસ્ત લાગી. હવે આપણને થોડી ઘણી ઓકે, બહુ વાંધો આવે એવું નથી. તો આને હવે બેરલમાં કડીક મેક દઈએ બધી ડેબરીને એવું, અને આપણે આર્મરને એવું લેતા આવી.
ગોલ્ડ મેક દેવી થોડો ઘણો. અને આપણે છે ને સીધા હવે આર્મર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી નાખવી. નેધરરાઇટના નવા વિંગડ બનાવી નાખી. તો થોડી ઘણી એકાદ ડેબરી વધે તો વધે. એક વધી તો એને ચેસ્ટ બેરલમાં મેક દેવી પાછી. કરી ચેસ્ટ જ આવડી જાય છે. હાલો રેડી, ઓકે. આને મેં કાંઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં. તો હવે આપણે પાછા આવી ગયા છીએ આ બાજુ. અને ચેન્જ આર્મર ફાઈબરને કહીને આપણે ડાયમંડનું આર્મર મેકાઈ દીધું છે. અને હાલો હવે આપણા ડાયમંડના આર્મરને નેધરરાઇટનું કમ્પ્લીટ કરવાનું છે. તો નેધરરાઇટનું આર્મર બનાવી નાખ્યું.